પણ મારે એ પણ જાણવું છે કે આ બધા જે ભાગ છે મણકાના, તો એ ભાગોને લગતા ડેમેજ હોય, કંઈક અસરો થાય છે શરીરમાં અને આપણી પાસે આવે તો એ કઈ કઈ રીતની અસરો કે રોગ જે કહી શકાય એ શું હોય છે? જેવી રીતે કોમન વિષયો વિશે વાત કરું તો એક છે ગરદનનો દુખાવો. ઘણા લોકો અમારી પાસે આવતા હોય જેની કમ્પ્યુટર જોબ હોય, સુવાની સ્ટાઇલ પ્રોપર ના હોય, મોબાઈલ જોવાની હેબિટ વધારે હોય, એટલે ગરદનના વિષયો બહુ જ કોમન હોય. તો ગરદનના વિશે વાત કરીએ તો બે જ વિષયો કોમનલી અમારી પાસે આવતા હોય. ઘણા લોકોને ગરદન દુખતી હોય અને ઘણા લોકોને ગરદન સાથે આખો હાથ ખેંચાતો હોય. હવે ગરદન દુખવી એટલે કે સ્પોન્ડાઇલોસિસ, એનો મતલબ કે આપણા નેક મસલ્સ અને પોસ્ચર કંઈ ને કંઈ બરાબર નથી એટલે નેક પેન થાય છે. બીજો વિષય છે કે આપણી જે આ તમને નસ દેખાય છે એ કોઈ જગ્યાએ નસ દબાતી હોય કે ડિસ્ક ખસી ગઈ, નસ દબાઈ ગઈ તો દુખાવો હાથમાં આવે. પછી હાથમાં ખાલી ઝંઝનાટી થવી, કઈ વસ્તુ પકડાય ના, કઈ વસ્તુ ઉચકાય ના, વ્હીકલ ચલાવવામાં તકલીફ પડવી, આ બે કોમનલી વિષય અમારી પાસે લોકો આવતા હોય. હવે છાતીના મણકા વિશે વાત કરીએ. આ કોમનલી આ જગ્યાએ જે પ્રોબ્લેમ થતો હોય છે ને એ ઓલ્ડ એજમાં થતો હોય છે. જેવી રીતે ઓસ્ટિયોપોરોટિક ફ્રેક્ચર, એટલે હાડકાં વીક હોય અને બાથરૂમમાં પડ્યા હોય તો કોઈને થાપામાં ફ્રેક્ચર થાય કાં તો સ્પાઇનમાં ફ્રેક્ચર થાય. જે સ્પાઇનમાં ફ્રેક્ચર થાય છે એ કોમનલી આ થોરેસિક મણકામાં થતું હોય છે, જે બ્લુ કલરના બતાવે છે. બીજું સ્પાઇનને લગતા ઇન્ફેક્શન જેવી રીતે કે ટીબી કે ભાઈ પાયોજેનિક ઇન્ફેક્શન, એ બી થોરેસિક મણકામાં ઘણા કોમન છે. બીજું છે કે લોઅર બેકના વિષય, જે રીતે આ ગ્રીન મણકામાં આપણે કમર વિશે કોમનલી સાંભળ્યું હશે કે કમર દુખે છે, થાપામાં દુખે છે, પગમાં નસ ખેંચાય છે, વધારે ઊભા નથી રહેવાતું, ચલાતું નથી, થોડું ઊભા રહેવા ચાલવામાં આવે છે, કમર દુખે છે, પગમાં નસ ખેંચાય છે અને બેસી જવું પડે છે. આ બધા વિષયો કમરના કારણે થતા હોય. એ કોમનલી 3 સ્ટેજમાં થતા હોય. એક છે લંબર સ્પોન્ડાઇલોસિસ, એટલે કે કમરનો ઘસારો. બીજું છે કે કમરમાં કોઈ જગ્યાએ સ્લીપ ડિસ્કના કારણે નસ દબાતી હોય તો દુખાવો પગમાં આવે, જેને આપણે સાયટિકા કહીએ, આખો પગ પકડાય. બીજું છે કે મણકા ઉપર જે મણકો હોય એ આગળ ખસી જવો, જેને અમારી ભાષામાં સ્પોન્ડાઇલોલિસ્થેસિસ કહીએ, એટલે કે મણકો ખસવાના કારણે નસ દબાય છે, જેના કારણે પછી વધારે ઊભો નથી રહેવાતું, ચલાતું નથી. આ 3 કોમન લોઅર બેકના વિષય અમારી પાસે આવતા હોય છે. બીજું કે રેર વિષયો જેવા કે સ્પાઇનલ કોર્ડમાં ગાંઠ થવી, સ્પાઇનને લગતા કેન્સરો થવા અને કોઈને એક્સિડન્ટ થાય અને ફ્રેક્ચર થઈ જવું, સ્પાઇનલ કોર્ડ દબાઈ જવી, એવા બી વિષયો રેર કેસમાં અમારી પાસે આવતા હોય.